વેલકમ ટુ ટુડેઝ વ્લોગ. આજે છે ધૂળેટી, જે તમે મારા મોઢા ઉપર જોઈ શકો છો. અને આ છે ધ્વનિ. મને ઓળખો છો ને બધા? હા, મને ઓળખો છો ને બધા? હા, એટલે ધ્વનિ તો ઓળખાતી નથી ને હું ઓળખાતો નથી. અમે જોકે સવારના ગુડ મોર્નિંગ કહેતા ભૂલી ગયા, ડાયરેક્ટ કલર લેવા વયા ગયા. જોકે કલર લીધા નહોતા કાલે, કારણ કે પછી કાલે જમવાની એનિવર્સરી હતી ને પછી એવું ભેગું હતું એટલે લીધા નહોતા. ને આજે ફટાફટ કલર લઈ રમી નાખ્યું ને હવે યાદ આવ્યું તો વ્લોગ ઉતારતા તો રહી ગયો. શું કરો છો? કલર મિક્સ કરું. બધા કલર મિક્સ કરે છે, પર્પલ ને ગ્રીન ને પિંક ને બધા કલર મિક્સ કરે. નહીં પૂર્વેશ, મજા આવે છે? પછી બહાર ના નીકળવું એટલે ભેગું ભેગું શાકભાજી પણ લઈ આવીએ. નહીં પૂર્વેશ? હા, તો આવા રંગ હે ને. આ છે કડીનો મહલ, ધૂળેટીનો, જેમાં એટલું બધું કાંઈ નથી, કોરો કાટ જ છે. રમીને તો આવી ગયા, પણ હવે અમારું ઘર સફાઈ કામ ચાલે છે. જોકે અમે ઘરમાં અમે રમી હતી, જે તમને દેખાડી નથી. ને ધ્વનિ ગઈ છે હવે નાવા, એટલે ધ્વનિ તો નાવા જાય છે. ધ્વનિ હે ને, યસ, ધ્વનિ આજે ફૂલ રંગાઈ ગઈ એટલે એવું છે. શું કરે? સંજવારી કાઢું છું, કચરો કાઢું છું. હા, તો ધ્વનિ કચરા પોતા કરશે ને ત્યાં સુધીમાં હું દૂધ ને એવું લઈ આવું. ને એમાં દૂધ લેતા ભૂલી ગયા છે એટલે એ લઈ આવવાનું છે. બીજું શું લાવવાનું? બસ બીજું થોડી ઘણી બીજી 2-3 વસ્તુ લઈ આવી. બસ બીજી નાની મોટી આઈટમ પાછી લાવવાની. શાકભાજી તો લઈ આવ્યા, એટલે ધોની શાકભાજી બનાવશે. પહેલાં પણ ઘર આખું સાફ કરશે. તો ઘર અમારું થઈ ગયું છે એકદમ ગંદુવાળો, કલર થઈ ગયો છે. અત્યારે તો જમી લીધું અમે, અને હવે ધોની ફટાફટ વાસણ ઉટકે છે. વાસણ ઉટકી લઈએ એટલે સૂઈ જાશું. થાકી ગયા સવારે હોળી રમીને, હે ને ધોની? હા, આજે ધોનીએ પાછી મહેનત જાજી કરી. આજે બનાવી હતી ખીર, પછી ગુવાર બટાટાનું શાક, રોટલી, ભાત. ઓહો, બહુ બધું બનાવી નાખ્યું હતું આજે, કારણ કે અમે બે ક્યારેક જ ભેગા થતા હોય બપોરે જમવામાં, એટલે આજે થોડુંક મહેનત હતી. ને ધોની? ધોનીએ બધું આખું ઘરે સાફ સફાઈ કરી નાખી. બધું હોળીમાં આવ્યા હતા એટલે બધું ક્લીન કટ થઈ ગયું પાછું, એટલે ધોની વધારે થાકી ગઈ છે. તો થોડીક ધોનીને મદદ કરાવી દઈએ એટલે પછી અમે સૂઈ જાય. ગુડ નાઇટ થઈ જશે ને ધોની હમણાં? ગુડ નાઇટ. હા, પછી આપણે થોડીક વાર પછી પાછા ઉઠશું, પછી બતાવશું શું કરીએ. હા, પછી મળીએ ઉપર પછી. તો અત્યારે હવે અમે બહાર જઈએ છીએ વસ્તુ લેવા માટે. અને કંઈ નહીં, બપોરે તમે સૂતા નહોતા, અમે મૂવી જોતા હતા. અને હવે બહાર જઈએ છીએ વસ્તુ લઈને, પછી આવીને પછી જમવાનું બનાવીને જમશું. દેખો બસ. બપોરે 3 વાગ્યા પછી આવ્યા હતા. અહીંયા રહીમાં લાગે છે બપોર 3 વાગ્યા પછી. હા, શું થયું ધોની? હા, શું થયું કાંઈ નથી. તારે ધોની? ચોકલેટ. કોના માટે? મારામાં. લઈ લે ને, પણ લઈ લે ને સાહેબ, એટલે વિચારે લે. કઈ લે? હે? શું લે? ચોકલેટ. કઈ? નોર્મલ લેવાની. આપા તો કઈ દે બોલ. આ બધી નોર્મલ હે? ઓહો ડાર્ક ચોકલેટ નોર્મલ લાગે ભાઈ. તારું ફાઇનલ થાય એટલે કે ત્યાં ક્યાં જાવ ચોકલેટ લેવી? તો જોઉં છું પેકેટમાં સસ્તું પડતું. 110 રૂપિયા લઈ લે. 110. હે? 110 વાળું. આમાં નાની ચોકલેટ. કેમ? ખાવા માટે. આટલી બધી ખાવા માટે? આખો તારે તો જલસા ભાઈ. એટલી ક્યારે ખાઈશ? સાચું બોલ, સાચું બોલ. દેવા માટે લીધી, ખાવા માટે નથી. ખોટું બોલે. ભીડ
સવારે એટલા રમતા નહોતા એટલા ખાવામાં અત્યારે છે ભીડમાં. ઓકે સવારે માણસો એટલા રમતા નહોતા રંગથી, પણ અત્યારે ખાવામાં વધારે માણસો છે. ધોનીની વસ્તુ લઈ આવ્યા હા ના ધોની ખુશ છે ધોની, કારણ કે બધા ત્યાં ધોનીની સ્કૂલમાં એને ગિફ્ટ આપવાની છે, બધા રિટર્ન ગિફ્ટ ચોકલેટ ખવડાવવાની છે બધાને એનિવર્સરી અમારી ને ખાઈ બીજા વાહ વાહ વાહ. તને હું ખવડાવ્યું તારી એનિવર્સરીમાં? કોઈ આપ્યું કે તમને એનિવર્સરી? મળી જ નથી. પછી એટલે કાંઈક દેશે નહીં દે નહીં. એટલે આજનો દિવસ અમારો ધૂળેટીનો આવો હતો ને આવો હતો અમારો વ્લોગ. એટલે અમે ટાટા બાય બાય. જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો.